ચાલો આજે છોકરાઓ બહુ જ અગત્યનું કામ જેને કહેવાય એ કામ આજે આપણે શીખવાનું છે। આજે આપણે વાત કરવી છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણની। તો હવે જો આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણની વાત કરીએ તો એને કઈ રીતે દર્શાવી શકાય એની ચર્ચા કરશું। એટલે હવે જે આપણે બંધારણ બનાવશું ને એમને એકબીજાના એનોમર્સ તરીકે ઓળખાવી શકાય। એનોમર્સ શબ્દનો મતલબ થાય છે એનોમેરિક, કાર્બન પર ક્રિયાશીલ ઘટકની ગોઠવણી જુદી જુદી કેવું છે છોકરાઓ? ક્રિયાશીલ ઘટકની ગોઠવણી જ્યારે જુદી જુદી હોય ને એને એનોમર્સ તરીકે ઓળખાય। શેના તરીકે ઓળખાય? એનોમર્સ। હવે અહીંયા આપણે એક શબ્દ વાપરો છોકરાઓ, જરાક જો કયો શબ્દ વાપરો છે? એનોમેરિક કાર્બન। તો એ એનોમેરિક કાર્બનનો મતલબ શું થશે? તો કે ભાઈ જ્યારે આપણે રેખીય બંધારણની વાત કરીએ છીએ ને, રેખીય બંધારણ, તો રેખીય બંધારણની અંદર જે કાર્બન મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય, જ્યારે આપણે રેખીય બંધારણની વાત કરીએ તો રેખીય બંધારણમાં જે કાર્બન મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોય એને શું બોલશું આપણે છોકરાઓ? એનોમેરિક કાર્બન। હવે એ એનોમેરિક કાર્બન જ્યારે ચક્રીય પ્રણાલીમાં આવે અને એના ઉપર આપણે ઘટકોની અદલા બદલી કરીએ તો એને એકબીજાના એનોમર્સ તરીકે ઓળખવાનું છે। અહીંયા હું જે તમને અત્યારે શીખવાડવાનો છું એ શીખશું આપણે ડી ગ્લુકોઝ માટે। શેના માટે શીખશું છોકરાઓ? આપણે ડી ગ્લુકોઝ માટે। તો સાથે સાથે એક વસ્તુ આપણે આ પણ પાકી કરશું કે તમને એવો શબ્દ કે ડી ગ્લુકોઝ, તો તમારે કહેવાનું છે ડી ગ્લુકોઝ એટલે 4 કિરાલ કાર્બન। જો MCQ માં બધું પૂછાય કિરાલ કાર્બન તો આપણે આ બધી વસ્તુને પાકી કરશું અને સમજશું। પણ જો તમને આવું પૂછે આલ્ફા અથવા તો બીટા ડી ગ્લુકોઝ, તો હવે આપણે છોકરાઓ સમજી જવાનું છે કે જ્યારે આલ્ફા અને બીટા શબ્દ આવે એટલે ફરજિયાત ઈ પાયરેનોઝ બંધારણ બની જાય। એક જ મિનિટ, આપણે પાયરેનોઝ સરખું લખીએ। ચાલો, ઈ કેવું બની જાય? પાયરેનોઝ બંધારણ બની જાય। અને ઈ પાયરેનોઝ બંધારણ જ્યારે બને ત્યારે એની અંદર 5 કિરાલ કાર્બન આવશે। કેટલા કિરાલ કાર્બન આવશે છોકરાઓ? 5 કિરાલ કાર્બન આવશે। તો હવે આપણે પાછો શબ્દ વાપરો પાયરેનોઝ બંધારણ। તો એનો મતલબ શું થયો? તો કે એ પાયરેન ઉપરથી ઉતરી આવશે। પાયરેન, પાયરેનનો મતલબ શું થાય? તો કે ભાઈ પાયરેનનો મતલબ થાય 6 સભ્યો ચક્રીય પ્રણાલીમાં। કેટલા સભ્યો? 6 સભ્યો। શેમાં? ચક્રીય પ્રણાલીમાં। કયા કયા? વેરી ગુડ। તો કે 5 કાર્બન અને 1 ઓક્સિજન। રેડી? આવી રીતે જો આવી રીતે આપણને જે છે એ પાયરેનોઝ બંધારણ જે છે એ પાયરેનોઝ બંધારણ આમાં ક્યાંય જોવા મળતું નથી। છે નથી, લ્યો કુકડે કુ। હવે અહીંયા જુઓ છોકરાઓ, તો આપણે બનાવી નાખશું મોટું મન રાખીને આવી રીતે, આવી રીતે। આની અંદર 5 કાર્બન આવેલા હોય, 1 ઓક્સિજન આવેલું હોય। રેડી? ચાલો, આજે મેં બંધારણ બનાવ્યું છે આ પાયરેનનું બનાવ્યું છે। હવે જે ગ્લુકોઝમાંથી ચક્રીય પ્રણાલી બનશે એ પાયરેન જેવી બનશે। એટલે આપણે એને શું નામ આપવાનું છે છોકરાઓ? એટલે આપણે એને પાયરેનોઝ એવું નામ આપવાનું છે। તો હવે કઈ રીતે બને છે એ આપણે જરાક સમજીએ। ગ્લુકોઝનું રેખીય બંધારણ કેવું હોય છે? તો કે તમે કોની સાપેક્ષમાં સમજાવો છો? તો કે તમારે આલ્ફા ડી ગ્લુકોઝની સાપેક્ષમાં સમજાવવું છે।
તો જ્યારે તમે છોકરાઓ આલ્ફા ડી ગ્લુકોઝની સાપેક્ષમાં સમજાવો ત્યારે તમારે આલ્ડીહાઇડનો ઓક્સિજન પહેલેથી જમણી બાજુએ રાખવાનો. આ થઈ ગયું CHO. મેં કઈ બાજુ રાખ્યો છે? જમણી બાજુએ. આલ્ફા ડી ગ્લુકોઝ હોય ત્યારે બે શબ્દ યાદ રાખશું, જમણી બાજુએ અને નીચે. રેડી? ધીમે ધીમે આપણને આવડશે. હવે કેટલા કાર્બન હોય? 6. 2 3 4 5 અને 6. આપણે એક નાનકડું વાક્ય પણ શીખવાયું છે, 3CH. શું શીખવાડેલું છે? 3CH. 1 2 3. ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન. બાકી બધી જગ્યાએ કોણ આવશે? OH. બાકી બધી જગ્યાએ કોણ આવશે છોકરાઓ? OH. આવી રીતે જો આમ અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે તો કે આપણે એમ પણ દર્શાવી દઈએ, આપણે સામે લખ્યું ને કે ડી ગ્લુકોઝની વાત કરીએ તો જો આમે બંધારણ કોનું લખ્યું છોકરાઓ? ડી ગ્લુકોઝનું રેખીય બંધારણ. તો આમાં જો 4 કિરાલ કાર્બન આવેલા છે, 1 2 3 અને 4. હવે આમાંથી જ્યારે તમારે ચક્રીય પ્રણાલી બનાવી છે તો ચક્રીય પ્રણાલી કરવા માટે કોનો ઉપયોગ કરશું આપણે? 5મા કાર્બનનો. 5મા કાર્બનનો હાઇડ્રોજન જતો રહેશે ઓક્સિજન પાસે અને 5મા કાર્બનનો ઓક્સિજન પોતે વયો જશે કાર્બન પાસે. જો આવી રીતે. રેડી? હવે તો કે હવે જો આપણે આની વાત કરીએ છોકરાઓ તો આ બંધારણ હવે કેવું બન્યું? તો કે જો ભાઈ આ બંધારણની આપણે વાત કરીએ ને તો આપણે માપ બારનું મોટું કરી નાખ્યું પહેલાં તો, બરાબર? એટલે આને પહેલાં માપમાં લઈ આવીએ. આ મારી ફાઇન જેવું થઈ ગયું એટલે આપણે એને થોડુંક એવું માપે કરી નાખીએ. ચાલો જો કે ભાઈ આ 5મા કાર્બનનો હાઇડ્રોજન ક્યાં જતો રહેશે? ઓક્સિજન પાસે. અને આ 5મા કાર્બનનો ઓક્સિજન ક્યાં વયો જશે? કાર્બનની પાસે. રેડી? તો હવે જે બને છે ને એને આપણે એનું ફિશર બંધારણ કહેશું. આ રેખીય બંધારણ હતું, હવે એનું ફિશર બંધારણ કહેશું. જો આવી રીતે છોકરાઓ, હાઇડ્રોજન, કાર્બન અને અહીંયા આવી ગયું છોકરાઓ OH. જો આ જે હતું ને ત્યાંથી શું બની ગયું? આવું OH. હવે તો કે જો છોકરાઓ બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6થો અહીંયા આવી ગયું CH2OH. આપણે ચક્રીય બંધારણમાં શું સમજાયું? તો કે 5મા નંબરનો હાઇડ્રોજન જો અહીંયા આવી ગયો તો જો આ હાઇડ્રોજન છે, દેખાણો? આ 5મા કાર્બન ઉપરથી. અને આ 5મા કાર્બનનો ઓક્સિજન છે ને અહીંયા જોડાઈ જશે. જો આવી રીતે. ક્યાં જોડાઈ જશે છોકરાઓ? આવી રીતે. હવે તો કે હવે બાકી હતું એવું ને એવું. જો આપણે નવું કાંઈ નથી કર્યું, હાઇડ્રોજનને અહીંયા મૂક્યો, ઓક્સિજન આ બેની વચ્ચે જોડ્યો. બાકી જોઈ જોઈને લખશું. હવે શું કરશું છોકરાઓ? જોઈ જોઈને લખશું. OH H OH. આ બાજુએ H H OH અને H. હવે આજે મેં બંધારણ બનાવ્યું છોકરાઓ, આને શું નામ આપવાનું છે આપણે? તો કે આને ફિશર બંધારણ નામ આપશું. શું આપશું? ફિશર બંધારણ. હવે મારે બનાવવું છે છોકરાઓ હાવાર્થ બંધારણ. શું બનાવવું છે? હાવાર્થ બંધારણ. કઈ રીતે હાવાર્થ બંધારણ? તો કે હાવાર્થ બંધારણનો મતલબ આવો થશે. જો આ એક બંધારણ બનાવતા શીખજો, આ બહુ કામ આવશે. એમાં હાવાર્થ બંધારણ જ કામ આવશે. તો કે એ પોતે પાયરેનોઝ પ્રકારનું છે. કેવા પ્રકારનું છે? પાયરેનોઝ. હવે મારે આ બંધારણને આમ ધક્કો મારી દઈશું એટલે એ શું બની જશે? પાયરેનોઝ. જો આવી રીતે ઓક્સિજન અને આમ. હવે અહીંયા પહેલા આપણે એ જોશું કે હવે આપણને કિરાલ કાર્બન કેટલા મળ્યા છોકરાઓ. હવે જ્યારે તમે આ બંધારણ બનાવ્યું ને તો એક વસ્તુ આપણે હજી જોઈએ કે આ જે બંધારણ મને દેખાય છે ને આટલો ભાગ, આ એ ક્યાંથી બન્યો? જોઈએ આમાંથી બન્યો. તો કે જે રેખીય બંધારણમાં ક્રિયાશીલ સમૂહ હતો એ કાર્બનને હવે પછી મારે શું કહેવાનું છે? એનોમેરિક કાર્બન કહેવાનું છે. તો આમાંથી આ બન્યું અને એમાંથી છે ને આ બન્યો. જો આ 1 2 3 4 અને 5. જો કેટલા કિરાલ કાર્બન થયા?
5 કિરાલ કાર્બન થયા. એમાં જે પહેલા નંબરનો કાર્બન છે ને C1, જેને આપણે કહીશું, શું કહીશું? C1. આ C1 ને કહેવાનું છે એનોમેરિક. જો આ C1 ને શું કહેવાનું છે? એનોમેરિક. તો હવે એના ઉપરની ગોઠવણી કઈ રીતે કરાય છોકરાઓ? C1 ઉપરની ગોઠવણી. તો આ જમણી બાજુ જેટલું દેખાય છે કે નહીં એ બધાને આપણે નીચે લખશું. આપણે આ બંધારણથી આમ ધક્કો મારશું. જેવો આપણે બંધારણને ધક્કો મારશું કે નહીં એટલે આ બધી વસ્તુ નીચે આવી જશે. તો જો આ OH ક્યાં આવી ગયો છોકરાઓ? નીચે. હાઇડ્રોજન ઉપર. આ OH ક્યાં આવ્યો છોકરાઓ? નીચે. હાઇડ્રોજન ઉપર. આ હાઇડ્રોજન ક્યાં આવ્યો? નીચે. OH ક્યાં આવશે? ઉપર. હવે આ છોકરાઓ જો આ OH ક્યાં આવશે? નીચે. હાઇડ્રોજન ઉપર. CH2OH ઓલવેઝ ઉપર, એવું આપણે યાદ રાખશું. CH2OH ઓલવેઝ ઉપર. તો આ એક સરસ મજાનું બંધારણ બની ગયું છે છોકરાઓ, આલ્ફા ડી ગ્લુકોઝનું. જ્યારે OH નીચે આવે ત્યારે આપણે એને શું કહેવાનું છે? આ નીચે આવે ને ત્યારે એને કહેવાનું છે આલ્ફા ડી ગ્લુકોઝ. એને મારે ઉપર લખવું હોય તો બીટા ડી ગ્લુકોઝ. તો શું બની જાય? બીટા ડી ગ્લુકોઝ. રેડી? ચાલો, તો આ બંધારણને આલ્ફા ડી ગ્લુકોઝ તરીકે ઓળખશું. હવે આ જો છોકરા, હાલો આપણે ફ્રુક્ટોઝની વાત કરીએ. ફ્રુક્ટોઝ વિશે થોડી ઘણી પહેલા માહિતી ભેગી કરશું. ફ્રુક્ટોઝ એટલે કોણ થયું? તો કે ફ્રુક્ટોઝની જો આપણે વાત કરીએ તો ગ્લુકોઝનો સમઘટક થયો. એટલે હવે આપણે અહીંયા વાત કરવી છે ફ્રુક્ટોઝનું બંધારણ. ચાલો, તો ફ્રુક્ટોઝનું બંધારણ જે છે એ આવી રીતે દર્શાવશું. જો અહીંયા છોકરાઓ, CH2OH, C ડબલ બંધ O, 3, 4, 5 અને 6, છઠ્ઠા ઉપર આવી જશે CH2OH. આવી રીતે. હવે તો કે જો ભાઈ 3CH એટલે ત્રીજા ઉપર તો હાઇડ્રોજન, પછી તો કે પછી 2 OH. ચાલો, અહીંયા આવશે OH, અહીંયા આવશે H, અહીંયા આવશે છોકરાઓ H. આવી રીતે. પેલું આપણે સરસ કામ કરવું છે, આનું IUPAC નામ લખવું છે. શું લખવું છે આનું? IUPAC નામ. બોલો ને છોકરાઓ, આનું IUPAC નામ શું થશે? હાલો, 1, 2, 3, 4, 5 અને 6. રેડી? તો IUPAC નામ હવે આનું બનાવવું હોય તો શું બનશે? જો 1, 3, 4, 5, 6, 5 વખત છે પેન્ટા હાઇડ્રોક્સી હેક્ઝેન. બીજા નંબરના કાર્બન ઉપર આવશે ટુઓન. બીજા નંબરના કાર્બન ઉપર આવશે ટુઓન. ચાલો, હવે એક બીજી વસ્તુ આપણે આમાં જોવાની છે. આમાં અહીંયા 2 હાઇડ્રોજન છે અને આની સંયોજકતા 4 થતી નથી. એટલે અહીંથી હું ફૂદડી બનાવીને ચાલુ કરીશ. જો તો અહીંયા તમે જોશો તો જે મેક્સિમમ નંબર વાળો આપણો કિરાલ કાર્બન આવ્યો, આ 5મો, એમાં તમે જો OH ક્યાં આવેલો છે છોકરાઓ? તો કે OH જમણી બાજુએ આવેલો છે. તો એટલે આને શું કહેવાનું છે? ડી ફ્રુક્ટોઝ. અને ડી ફ્રુક્ટોઝની વાત કરીએ તો એમાં આપણને કેટલા જોવા મળશે? 3 કિરાલ કાર્બન. કેટલા જોવા મળશે છોકરાઓ? 3 કિરાલ કાર્બન. પણ આ એનું રેખીય બંધારણ થયું. હવે મારે આમાંથી પણ આના ચક્રીય બંધારણ બનાવવા હોય તો જો એ ચક્રીય બંધારણ કેમ બનાવાય એ આપણે શીખીએ. પણ એ ચક્રીય બંધારણ કોનું બનાવશું? આલ્ફા ડી ફ્રુક્ટોઝનું. કોનું બનાવશું છોકરાઓ? આલ્ફા ડી ફ્રુક્ટોઝ. જો તો પેલા આલ્ફા ડી ફ્રુક્ટોઝ આપણે બનાવવું હોય તો આ ડબલ બંધથી O જે રહ્યો એને આપણે શું કરી નાખશું છોકરાઓ? તો કે પહેલેથી જમણી બાજુએ મૂકશું. અહીંયા ધ્યાન રાખો છોકરાઓ. જો આવી રીતે મેં શું કર્યું?
આ જમણી બાજુ જે છે પહેલેથી મૂકી દીધું, C ડબલ બંધ O CH2OH ને ડાબી બાજુ. હવે હું ત્રીજા નંબરના કાર્બને પહોંચ્યો. 3 4 5 અને 6 CH2OH. 3CH મને યાદ રહી ગયું છે, એટલે હું ત્રીજા નંબરના કાર્બન ઉપર કોઈને પણ પૂછ્યા વગર દાંત કાઢીને હાઇડ્રોજન મૂકી દઈશ. કોને મૂકી દઈશ? હાઇડ્રોજન. આવી રીતે. રેડી? હવે જે 5મા નંબરનો કાર્બન હતો એમાંથી આપણે હાઇડ્રોજનને ઉપાડશું. જો ઓય સાંભળો, આ હાઇડ્રોજન ક્યાં જશે? ઓક્સિજન પાસે. સમજાય છે? અને આ ઓક્સિજનની જો આપણે વાત કરીએ તો ઈ ક્યાં જશે? કાર્બન પાસે. હવે આ બંધારણ જે બનવાનું છે ને, સાંભળજો, ઈ બંધારણ બનશે ફ્યુરાનોઝ પ્રકારનું. ફ્યુરાનોઝ. તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે ફ્યુરાનોઝ ક્યાંથી શબ્દ આવ્યો? તો ઈ શબ્દ આવ્યો ફ્યુરાન ઉપરથી. છોકરાઓ ફ્યુરાનનો મતલબ શું થાય? તો કે ફ્યુરાનનો મતલબ થાય 5 સભ્યો. કેટલા સભ્યો છોકરાઓ? 5 સભ્યો. કઈ રીતના 5 સભ્યો? તો કે એમાંથી 4 કાર્બન અને 1 ઓક્સિજન. 4 કોણ છોકરાઓ? તો કે કાર્બન, 1 ઓક્સિજન. તો હવે આ બંધારણ ફ્યુરાન પ્રકારનું બનશે. જો શેના પ્રકારનું બનશે? ફ્યુરાન પ્રકારનું. આવી રીતનું. તો હવે આ બંધારણ જે મેં બનાવ્યું છોકરાઓ, એ બંધારણ જે છે એ કેવું દેખાય છે? આજે આપણે બંધારણ બનાવશું ને કેવું દેખાશે? જો આવું દેખાશે. સાંભળજો. CH2OH, અહીંયા જો COH. આ હાઇડ્રોજનને મેં અહીંયા મૂક્યો એટલે રૂપાંતર શેમાં થઈ ગયું? તો કે જો OH માં. હું એને વાદળી કલરનો બનાવી દઉં. કેવો બનાવી દઉં? વાદળી કલરનો. એટલે આપણને ખબર પડે કે એ 5મા નંબરના કાર્બન ઉપરથી આવેલો હાઇડ્રોજન છે. આવી રીતે. હવે તો કે હવે અહીંયા પાછું જુઓ છોકરાઓ, 3 4 5 અને 6 CH2OH. હવે આપણે શું કરશું? તો કે ઓલો જે 5મા નંબરનો કાર્બન હતો ને, ઈ અને આ કાર્બન ઈ બેયને ઓક્સિજનથી જોડી દઈએ. જો એ આવી રીતે દેખાણું. આમ. હવે તો કે હવે એના સિવાય જે વધેલું દેખાય લખી નાખો. હાલો, અહીંયા કોણ આવશે? હાઇડ્રોજન, OH, હાઇડ્રોજન, OH અને હાઇડ્રોજન. હવે આમાંથી જ્યારે ફ્યુરાનોઝ બનાવવાનું થાય એટલે ફ્યુરાનોઝ બંધારણ આવું બનશે. જો આ ફ્યુરાન ઉપરથી આવી રીતે. કેવી રીતે બનશે છોકરાઓ? આવી રીતે. જો આમ. હવે મારે પાછું ઓલા કિરાલ કાર્બન તમને ગણાવવાના થાય તો એના રેખીય બંધારણમાં કેટલા કિરાલ હતા? 3. એમાંથી જ્યારે ચક્રીય બંધારણ બનાવ્યું તો 1 2 3 અને 4. હવે કેટલા થઈ ગયા? 4. ગ્લુકોઝમાં 4 + 1 એટલે 5. આમાં કેટલા થઈ ગયા છોકરાઓ? તો કે આમાં થઈ ગયા 3 + 1 એટલે 4. હવે આ જેટલી વસ્તુ તમને અહીંયા દેખાય છે એ બધી વસ્તુને આમ ધક્કો મારશું એટલે બધું નીચે આવશે. હું જે બનાવું છું એને શું કહેવાનું છે? આલ્ફા ડી ગ્લુકોઝ. હવે હું જે બનાવું છું બંધારણ, એ બધા બંધારણને શું કહેવાનું છે? આલ્ફા ડી ફ્રુક્ટોઝ. સોરી શક્તિમાન. શું કહેવાનું છે એને? આલ્ફા ડી ફ્રુક્ટોઝ. આવી રીતે. તો આલ્ફાનો મતલબ થાય OH હંમેશા નીચે આવશે. આલ્ફાનો મતલબ શું થાય? OH હંમેશા નીચે. જો આ OH ક્યાં આવી ગયો છોકરાઓ? નીચે. આ CH2OH ક્યાં આવી ગયો? ઉપર. આ હાઇડ્રોજન ક્યાં આવ્યો? નીચે. OH ક્યાં આવ્યો? ઉપર. આ OH ક્યાં આવ્યો છોકરાઓ? નીચે. આ હાઇડ્રોજન ક્યાં આવ્યો? ઉપર. અને હમણાં એક વાક્ય યાદ રખાવરાયું હતું. કયું? છેલ્લો CH2OH હંમેશા ઉપર. છેલ્લો CH2OH હંમેશા ઉપરની બાજુએ આવશે. રેડી? ખ્યાલ આવી જશે? તો ચક્રીય બંધારણો 2 પાકા કરવાના છે. હવે હું બદલું છું. આલ્ફા ડી ગ્લુકોઝ
અને બીટા ડી ફ્રુક્ટોઝ આજે મેં બનાવરાયું ને આ જ વસ્તુને હવે આપણે બીજી રીતે બનાવતા શીખશું. મતલબ કે આલ્ફા ને બીટા હોય તો આ એનોમેરિક કાર્બન છે એના ઉપર રહેલા આ OH અને CH2OH ને આપણે હવડા ઊંધી કરશું. જો એટલે એને શું કહેશું આપણે છોકરાઓ? તો એને આપણે બીટા તરીકે ઓળખશું. રેડી? ચાલો આટલી વસ્તુ જે છે એના ઉપર 1 મિનિટ નજર નાખી દો. હાલો ચાલો તો હવે પાછું આપણે છોકરાઓ ગ્લુકોઝનું આલ્ફા બંધારણ જોશું, ફ્રુક્ટોઝનું હવે બીટા. જો હું આલ્ફાની બદલે બીટા બનાવીશ, એ બે બંધારણને આપણે પાકા કરશું, પછી ડાયસેકેરાઇડ આપણે સ્ટાર્ટ કરશું. રેડી? ચાલો તો આવી રીતના શીખવાનું છે. હવે અહીંયા જો અહીંની જો આપણે વાત કરીએ તો બે બંધારણને પાકા કરવાના છે ગમે તેમ કરીને. કયા કયા? આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. છોકરાઓ આ બે બંધારણને આપણે વ્યવસ્થિત રીતે પાકા કરી લઈએ. ચલો કઈ વાંધો નહીં. આની જો આપણે વાત કરીએ તો આનું બંધારણ કેવું આવશે? પાયરેનોઝ પ્રકારનું. ચાલો આવી રીતે. એમાં આની જો વાત કરીએ તો આ આપણો એનોમેરિક કાર્બન. બીટા ડી ફ્રુક્ટોઝ શબ્દ આપણે બદલી નાખ્યો છે. એની જો હું વાત કરું છોકરાઓ તો એની અંદર હવે આપણે બંધારણ આવી રીતે બનાવશું. આ બીજા નંબરનો કાર્બન આપણો એનોમેરિક હશે. એક વખત મારે તમને લખીને સમજાવવું પડશે કે જ્યારે તમે ગ્લુકોઝની વાત કરો છો ત્યારે C1 એનોમેરિક છે અને ફ્રુક્ટોઝની વાત કરો છો ત્યારે C2 એનોમેરિક છે. ક્લિયર? ચાલો હવે મારે અહીંયા આલ્ફા ડી બનાવવું હોય એટલે આપણે કીધું કે હાઇડ્રોજન ઉપર અને OH ક્યાં આવશે? નીચે. બીજા નંબરના કાર્બનની વાત કરીએ તો H અને OH બંને OH નીચે. હવે ઝિગઝાગ રીતે OH ઉપર, હાઇડ્રોજન નીચે, OH નીચે, હાઇડ્રોજન ઉપર, અને CH2OH છેલ્લું હંમેશા ઉપર. આ બંધારણને હવે આપણે પાકું રાખવાનું છે. બીટા ડી ફ્રુક્ટોઝ આની જો હું વાત કરું તો હવે મારે OH ને ઉપર અને CH2OH ને નીચે. રેડી? ચાલો આમાં એવું શીખવાડ્યું છે કે બંને OH ક્યાં આવશે? ઉપર, પછી ઝિગઝાગ. રેડી? ચાલો આવી રીતે, અને CH2OH છેલ્લું હંમેશા ઉપર. રેડી? જો આવી રીતે આ બે બંધારણની આપણે દર વખતે જરૂર પડશે. કારણ કે હવે આપણે શું શીખવાના છીએ છોકરાઓ? તો કે હવે આપણે શીખવાના છીએ ડાયસેકેરાઇડ. હવે આપણે શું શીખવાના છીએ? ડાયસેકેરાઇડ. પછી આપણે ડાયસેકેરાઇડનું એક કોષ્ટક બનાવશું મસ્તીનું. ચાલો ડાયસેકેરાઇડ. એમાં પહેલા નંબરનો ડાયસેકેરાઇડ કોણ આવે છે છોકરાઓ? તો કે પહેલા નંબરનો ડાયસેકેરાઇડ આવે છે સુક્રોઝ. તો આમાં છે ને આપણે આટલી માહિતી MCQ માટે બાકી કરશું. હું આ તમને વધારે પડતું ભાર હવે MCQ માટે આપું છું. 2-3 મુદ્દા નાનાઓ એવા હશે કે જે તમે વાંચી લેજો. હવે સુક્રોઝની જો આપણે વાત કરીએ તો આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ C12H22O11 આને આપણે છોકરાઓ પાણીમાં નાખશું અને હવે અહીંયા બે પ્રકારના કાર્યક્રમ રાખશું. કાં તો એસિડ ઉદ્દીપક અથવા આનો ઉત્સેચક. આનો ઉત્સેચક છે ઇન્વર્ટેઝ. કોણ છે છોકરાઓ? ઇન્વર્ટેઝ. ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરીએ બે કટકા પડશે C6H12O6 વત્તા C6H12O6. ચાલો આવી રીતના. હવે તો કે હવે નામકરણ કરીએ. ચલો આ હતું કોણ? તો કે આ તો આપણો સુક્રોઝ હતો. પણ આની જો હું વાત કરું છોકરાઓ તો આ બંને કોણ છે? તો કે જો આ છે આલ્ફા ડી ગ્લુકોઝ. કોણ છે? આલ્ફા ડી ગ્લુકોઝ. અને આ કોણ છે? બીટા ડી ફ્રુક્ટોઝ. આ કોણ છે? બીટા ડી ફ્રુક્ટોઝ. આવી રીતે.
હવે આમાંથી બીજું કંઈ યાદ રાખવાનું છે તો કે હા યાદ રાખવાનું છે. શું? તો કે ભાઈ આની જો આપણે વાત કરશું તો આની અંદર બે પ્રકારની ઘટના આવશે. બરોબર, એક શબ્દ છે મ્યુટા રોટેશન અને બીજો શબ્દ આવશે નોન રિડ્યુસિંગ શર્કરા. એટલે શું? આના પછીના બોર્ડમાં સમજાવું છું. ચાલો હવે પહેલા આપણે વાત કરવી છે ગ્લાયકોસિડિક સાંકળ વિશે કે આનું બંધારણ બન્યું કઈ રીતે હશે. તો જો આ ગ્લાયકોસિડિક સાંકળ જે છે એ સાંકળની આપણે વાત કરીએ. બરોબર, કઈ રીતે ગ્લાયકોસિડિક સાંકળ બનશે આમાં? તો કે ગ્લુકોઝનો C1 અને ફ્રુક્ટોઝનો C2 ઈ એકબીજા સાથે જોડાશે. બરોબર, ઈ એકબીજા સાથે જોડાશે એને ગ્લાયકોસિડિક સાંકળ તરીકે ઓળખાય. આલ્ફા ડી ગ્લુકોઝનો C1 અને બીટા ડી ગ્લુકોઝનો C2. હવે જે મેં તમને બંધારણ દોરતા શીખડાવ્યા હતા એને ફરીથી પાછા અહીંયા લખીએ. જો આવી રીતે, ચાલો આ બે બંધારણની છોકરાઓ આપણે વાત કરીએ તો જો આવી રીતના. ચાલો આ વસ્તુ દર વખતે આપણે પાકી કરશું. હવે મારે આલ્ફા ડી ગ્લુકોઝનું કામ છે એટલે આપણને યાદ રહી ગયું છે કે ભાઈ OH ક્યાં આવે? નીચે. ગ્લુકોઝમાં બંને OH સ્ટાર્ટિંગમાં નીચે આવશે. રેડી? પછી ઝિગઝાગ પ્રમાણે હાઈલા જશું. ચાલો આવી રીતના, ચાલો આવી રીતના. પણ હવે થોડુંક મારે પાછું તમને આગલા બોર્ડમાં લઈ જવું પડશે. જો અહીંયા જે મેં બંધારણ લખ્યું છે ને એમાં મારે કામ કોનું છે? C2 નું. તો એનો મતલબ એવો થયો આ બંધારણને મારે આમ ઊંધું કરવું પડશે. શું કરવું પડશે છોકરાઓ? આ બંધારણને આમ ફેરવી નાખવું પડશે. તો બંધારણને હું જ્યારે ફેરવીશ કે નહીં ત્યારે બધાની ગોઠવણી બદલાઈ જશે. જે આપણને આ બાજુએ જોવા મળે છે હવે મને આ બાજુએ જોવા મળશે. જો કઈ રીતે? તો હવે આપણે એને આવી રીતે દર્શાવીએ. જો કે ભાઈ આની બાજુમાં હું જ્યારે લખીશ તો હવે મેં આ બંધારણને ફ્લિપ કરેલું કહેવાય. શું કરેલું કહેવાય છોકરાઓ? ફ્લિપ કરેલું બંધારણ. જો આવી રીતે બીટા છે એટલે OH ક્યાં આવશે? ઉપર. અને CH2OH ક્યાં આવશે? નીચે. પણ આ એનોમેરિક કાર્બન થઈ ગયો. કોણ થઈ ગયો છોકરાઓ? એનોમેરિક કાર્બન. આ C1 આ C2. રેડી? ચાલો હવે તો કે હવે જો આપણે જોવા જઈએ તો હમણાં કીધું હતું કે OH ક્યાં રાખવાના? બે ઉપર. રેડી? પછી તો કે પછી ઝિગઝેગ આવી રીતે. અને છેલ્લો જે CH2OH છે એ હંમેશા ઉપર. હવે જ્યારે આ બે વચ્ચે પ્રક્રિયા થશે તો પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે C1 નો OH આ C2 ના હાઇડ્રોજન સાથે જોડાશે. જો શું છૂટું પડશે? H2O. અને હવે આમની વચ્ચે ઓરિજિનલ બંધારણ આવું હશે. આમની વચ્ચે શું બનવાનું છે છોકરાઓ? ગ્લાયકોસિડિક સાંકળ. હાલો હવે જોઈએ કઈ રીતે બને છે. બરાબર, ઝીણકું એવું લીધું આપણે. હવે અહીંયા જો તો આમાંથી અને આમાંથી પાણીનો અણુ દૂર થયો હશે અને બે વચ્ચે કોણ આવી ગયું હશે? તો કે ભાઈ ઓક્સિજન આવી ગયો હશે. હવે પહેલા મારે જે તમને મુદ્દા આમાંથી યાદ રાખવા માટે કહેવાના છે MCQ ના એ તમને કહું, પછી કઈ રીતે આવ્યા એ સમજાવું. ચાલો તો હવે અહીંયા થોડુંક આવું ધ્યાન રાખશું. હું સુક્રોઝની વાત કરું ને છોકરાઓ, સુક્રોઝની, અને એને પાણીમાં ઓગાળી નાખું અને પછી એને પોલારીમીટરમાં નાખી દઉં. જો શેમાં નાખી દઉં? પોલારીમીટરમાં. જો સુક્રોઝ અને ખાલી પાણી છે એને મેં જ્યારે ઓગાળ્યું અને પાણીમાં નાખ્યું ને તો મને શું જોવા મળ્યું કે ફ્રુક્ટોઝ જે છે એ તો ડેક્સ્ટ્રો છે. કેવો છે છોકરાઓ? ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો એટલે છોકરાઓ ડી પોઝિટિવ. પણ હવે જ્યારે હું છોકરાઓ આવી રીતના દર્શાવું છું ને, આવી રીતના સુક્રોઝ વત્તા પાણી વત્તા એસિડ ઉદ્દીપક અથવા તો ઇન્વર્ટેજ શર્કરા, અને હવે હું એને શેમાં નાખું છું છોકરાઓ? પોલારીમીટરમાં. એટલે આપણે હવે આ યાદ રાખવાનું છે ને. તો હવે આ સુક્રોઝનું જળ વિભાજન પામેલું દ્રાવણ
લીવો બની જશે. કેવું બની જશે? લીવો L માઇનસ આવું બની જશે. એટલે આખું એનું કોણાવર્તન બદલાઈ ગયું. કોણાવર્તન બદલાઈ જવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે ઇન્વર્ઝન. સાંભળજો, કોણાવર્તન બદલવાની ક્રિયા, બસ એને જ બોલવામાં આવે છે ગુજરાતીમાં વ્યુત્ક્રમણ અને અંગ્રેજીમાં ઇન્વર્ઝન. એના કારણે જે ઉત્સેચક આપણે વાપરેલો છે એનું નામ છે ઇન્વર્ટેઝ. શું નામ છે છોકરાઓ? ઇન્વર્ટેઝ. ઇન્વર્ઝનની પ્રક્રિયા કરે એટલે એને કહેવાય ઇન્વર્ટેઝ. તો હવે આમાં એક આ વસ્તુ આપણે યાદ રાખશું. બીજી કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો કે ભાઈ બીજા નંબરની વાત કરીએ તો આપણે આવું યાદ રાખશું કે આમાં મ્યુટારોટેશન થતું નથી. આમાં મ્યુટારોટેશન થતું નથી. અને બીજું શું યાદ રાખવાનું છે કે સુક્રોઝ કેવો છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ કેવો છે છોકરાઓ? નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો સુક્રોઝ શબ્દ જ્યારે આવે ત્યારે તમારે આ 4 શબ્દ જે છે એને યાદ રાખવાના છે. કેટલા શબ્દને યાદ રાખવાના છે? 4 શબ્દને યાદ રાખવાના છે. પેલું કે સુક્રોઝની વાત કરવામાં આવે તો એની ગ્લાયકોસિડિક સાંકળ કઈ બનશે? C1OC2. બીજા નંબરની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બીજા નંબરે આપણને હવે શું જોવા મળશે? તો કે જો આપણને અહીંયા આવું જોવા મળશે કે પોતે કેવો હતો છોકરાઓ? ડેક્સ્ટ્રો, પણ એમાંથી બની કેવો ગયો? લીવો. આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે શેના તરીકે દર્શાવશું છોકરાઓ? તો કે એ પ્રક્રિયાને દર્શાવશું ઇન્વર્ઝન તરીકે. આ બીજો શબ્દ. ત્રીજો શબ્દ આપણે શું દર્શાવવાનો છે? આ નીકળી કેમ જતું? રેત છે દર વખતે? ઓકે, તો અહીંયા આવશે મ્યુટારોટેશન. દેખાતું જ નથી મને. ચાલો હાલ છે. અને આ હશે છોકરા આપણું દેશી પદ્ધતિ નોન રિડ્યુસિંગ શર્કરા છે. આ 4 વસ્તુ તમારે સુક્રોઝ માટે યાદ રાખવાની છે. ગ્લાયકોસિડિક સાંકળ C1OC2, વ્યુત્ક્રમણ, મ્યુટારોટેશન થતું નથી અને નોન રિડ્યુસિંગ શર્કરા છે. આ 4 શબ્દને તમારે યાદ રાખવાના છે. અને એનો ઉત્સેચક કોણ છે? ઇન્વર્ટેઝ. શેમાંથી મળશે? વનસ્પતિમાંથી. વનસ્પતિજન્ય. રેડી? બસ આટલું યાદ રાખો ને, ઘણું છે. ચાલો અહીંયા જો હવે આપણે છોકરાઓ આ 2 શબ્દનો મતલબ સમજાવીએ. પેલો શબ્દ છે મ્યુટારોટેશન. છોકરાઓ મ્યુટારોટેશનનો મતલબ શું થાય? તો કે ભાઈ મ્યુટારોટેશનનો મતલબ આવો છે કે જ્યારે હું એનોમેરિક કાર્બનની વાત કરું, આ હું માત્ર ને માત્ર એનોમેરિક કાર્બન દેખાડું છું. તો એનોમેરિક કાર્બન ઉપર અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા OH છે. આનું નામ છે આલ્ફા ડી ગ્લુકોઝ. સાંભળજો, આનું નામ શું છે? આલ્ફા ડી ગ્લુકોઝ. હવે તો કે આ એનોમેરિક કાર્બન ઉપરના H અને OH એકબીજામાં રૂપાંતર પામે એટલે OH ઉપર વયો જાય, હાઇડ્રોજન નીચે આવી જાય. આનું નામ છે બીટા ડી ગ્લુકોઝ. શું નામ છે આનું? બીટા ડી ગ્લુકોઝ. તો હવે જરાક તમે જુઓ છોકરાઓ કે આ OH અને H ઉપર નીચે થવાની જે ઘટના છે એનોમેરિક કાર્બન ઉપર, એટલે કે આલ્ફા ડી ગ્લુકોઝનું રૂપાંતર બીટા ડી ગ્લુકોઝમાં અને બીટા ડી ગ્લુકોઝનું રૂપાંતર પાછું આલ્ફા ડી ગ્લુકોઝમાં, આ એકબીજાના એનોમર્સ બનાવવાની ક્રિયા થઈ. તો આ જે એનોમર્સ બનવાની જે ક્રિયા છે ને એના માટે થઈને H અને OH પોતાની જે જગ્યા બદલે છે કે નહીં, એ જગ્યા બદલવાની ક્રિયાને કહેવાય મ્યુટારોટેશન.
શું કહેવાય એને? મ્યુટારોટેશન. મ્યુટારોટેશન માત્ર ને માત્ર કોણ દર્શાવી શકે? તો કે એનોમેરિક કાર્બન. આપણે એનોમેરિક કાર્બનની વાત કરશું કેમ કે એ ક્રિયાશીલ સમૂહમાંથી બનીને આવ્યો છે. હવે જો હું ગ્લુકોઝના આલ્ફા ડી ગ્લુકોઝની વાત કરું ને છોકરાઓ, તો આના માટેનું કોણાવર્તન કેટલું છે? તો કે +112 અંશ. અને એના બીટા ડી ગ્લુકોઝના બંધારણની વાત કરું તો એનું કોણાવર્તન કેટલું છે? +19. પણ હવે જ્યારે આ બે વચ્ચે મ્યુટારોટેશન થશે ને, એટલે સતત અને સતત રૂપાંતરણ થવાના કારણે એનું કોણાવર્તન આપણને જોવા મળશે 52.5. ગ્લુકોઝનું મ્યુટારોટેશન વાળું બંધારણનું મૂલ્ય કેટલું છે? +52.5. તો હવે મારે તમને વાક્ય લખીને સમજાવવું પડે. શું સમજાવવું પડે? કે ભાઈ આ જે ડી ગ્લુકોઝ રહ્યો ને, ડી ગ્લુકોઝ, એની જો વાત કરીએ તો એનું કોણાવર્તન આપણે લેવાનું છે +52.5 અંશ, એટલે એ ડેક્સ્ટ્રો થયું. અને આ જ વસ્તુ હું ડી ફ્રુક્ટોઝની વાત કરીશ ને, તો ડી ફ્રુક્ટોઝનું આ જ કોણાવર્તન, પરિણામી કોણાવર્તન -92 અંશ સેલ્સિયસ છે. કેટલું? સોરી, -92 ડિગ્રી. તો આ લીવો છે. કેવો છે છોકરાઓ? લીવો. તો હવે આપણને ખબર પડી કે સુક્રોઝ આ બેયમાંથી બને છે, એટલે સુક્રોઝનું પરિણામી કોણાવર્તન કેટલું થયું? સુક્રોઝનું પરિણામી કોણાવર્તન ઈ લીવો બનવાનું છે. કેવું બનવાનું છે છોકરાઓ? લીવો. અને લીવો બનવા પાછળનું કારણ કોણ છે? ફ્રુક્ટોઝ. એનું કોણાવર્તન સાપેક્ષમાં વધારે છે, એટલે એનું પરિણામી કોણાવર્તન ફ્રુક્ટોઝની સાપેક્ષમાં લીવો જોવા મળશે. તો મ્યુટારોટેશનનો મતલબ શું થયો? આલ્ફા અને બીટા બંધારણમાં રૂપાંતરણ થવાની ક્રિયા, અને એના કારણે જે પરિણામી મને જે જોવા મળે છે એ ક્રિયાને મ્યુટારોટેશન કહેવાય. અને એ ક્યાં જોવા મળે? એનોમેરિક કાર્બન ઉપર જોવા મળે. બીજો શબ્દ રિડ્યુસિંગ છે કે રિડ્યુસિંગ નથી એ સમજાવું. રિડ્યુસિંગ છે કે નોન રિડ્યુસિંગ છે એ સમજીએ. તો એનોમેરિક કાર્બન કોણ હતું છોકરાઓ? યાદ કરો. તો કે રેખીય બંધારણમાં જે ઘટક ક્રિયાશીલ સમૂહ હતો, જે ઘટક ક્રિયાશીલ સમૂહ હતો, તેનું રૂપાંતરણ ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બનમાં થાય છે. એનોમેરિક કાર્બનમાં થાય છે. હવે એનોમેરિક કાર્બન કઈ રીતના વર્તે છે એને આધારે ખબર પડશે. જો એનોમેરિક કાર્બન ગ્લાયકોસિડિક સાંકળમાં રોકાય, એનો મતલબ એવો થયો કે ક્રિયાશીલ સમૂહે પોતે પ્રક્રિયા આપી છે. તો હવે ક્રિયાશીલ સમૂહ રહેવાનો નથી, એ ગ્લાયકોસિડિક સાંકળનો ભાગ બની ગયો. તો કોઈ પણ બે બંધારણમાંથી એકાદો પણ એનોમેરિક કાર્બન મુક્ત રહે તો જ એ રિડ્યુસિંગ શર્કરા કહેવાય. જો ગ્લાયકોસિડિક સાંકળમાં રોકાય તો હવે એ કેવો બની જાય છોકરાઓ? તો હવે બની જાય નોન રિડ્યુસિંગ. અને મ્યુટારોટેશન પણ કોણ દર્શાવી શકે? જેમાં એનોમેરિક કાર્બન મુક્ત હોય એ જ ઘટક. તો આપણે લખી નાખશું
એનોમેરિક કાર્બન કઈ અવસ્થામાં છે? તો કે મુક્ત અવસ્થામાં છે. આ પહેલી કન્ડિશન. અને બીજી કન્ડિશન કઈ છોકરાઓ? એનોમેરિક કાર્બનમાંથી શું બની ગયું? ગ્લાયકોસિડિક સાંકળ બની ગઈ. શું બની ગઈ છોકરાઓ? એમાંથી ગ્લાયકોસિડિક સાંકળ બની ગઈ. તો આના જવાબ બદલાઈ જશે કે એનોમેરિક કાર્બન મુક્ત અવસ્થામાં હતો તો એનો મતલબ એવો થયો મ્યુટા રોટેશન થાય છે અને આ રિડ્યુસિંગ છે. પણ જો આ ગ્લાયકોસિડિક સાંકળમાં રોકાઈ જાય તો સમજવાનું છોકરાઓ કે મ્યુટા રોટેશન થતું નથી અને આ કેવો છે? નોન રિડ્યુસિંગ છે. તો આટલું બધું છોકરાઓ ભણાવ્યા પછી તમારે એક જ વાક્ય યાદ રાખવાનું છે. કયું એક વાક્ય યાદ રાખવાનું છે? એનોમેરિક કાર્બન મુક્ત અવસ્થામાં હોય તો મ્યુટા રોટેશન દર્શાવે, રિડ્યુસિંગ છે. ગ્લાયકોસિડિક સાંકળમાં રોકાઈ જાય, મ્યુટા રોટેશન થતું નથી, નોન રિડ્યુસિંગ છે. ફરીથી એક વખત, બેમાંથી કોઈ પણ એકાદો પણ એનોમેરિક કાર્બન મુક્ત હોય તો પણ ચાલે. પણ આપણા ભાઈબંધમાં જોવો ને જરાક, આપણા ભાઈબંધમાં C1 એનોમેરિક, C2 એનોમેરિક બેય પ્રક્રિયામાં રોકાઈ ગયા છે. એટલા માટે મેં લખાવ્યું મ્યુટા રોટેશન થતું નથી, એટલે મેં લખાવ્યું નોન રિડ્યુસિંગ શર્કરા છે. ક્લિયર? આટલું એકવાર વાંચી લો. આટલું રેડી? આટલું એકવાર વાંચી લો. ચાલો હવે જો છોકરાઓ, આપણે વાત કરવી છે આના પછીના ભાઈબંધની. કોણ છે આના પછીનો ભાઈબંધ? તો કે ભાઈ આના પછીનો ભાઈબંધ છે માલ્ટોઝ. કોણ છે છોકરાઓ? માલ્ટોઝ. તો માલ્ટોઝમાં પણ શું લખશું છોકરાઓ? માલ્ટમાંથી મળી આવે. માલ્ટ એટલે શું કહેવાય? જવ. બરોબર? એટલે કે વનસ્પતિજન્ય. રેડી? માલ્ટનો મતલબ આપણને ખબર છે, બિયર જે બનતી હોય છોકરાઓ એ માલ્ટમાંથી બનતી હોય, એટલે એ જવનું પાણી કહેવાય. તો એ જવના પાણીમાંથી મળી આવે છે. આ આપણો ભાઈબંધ વનસ્પતિજન્ય છે. મેઇન વસ્તુ પર આવીએ. C12H22O11 વત્તા H2O. હવે તો કે હવે અહીંયા લેશું એસિડ ઉદ્દીપક, અને ઈ નો લેવું હોય તો આપણે લઈ લેશું માલ્ટેઝ, એનો ઉત્સેચક. ચાલો, અહીંયા બે નિપજ મળશે, C6H12O6 વત્તા C6H12O6. ચાલો ભાઈ, ઓળખાણ આપી દો ને બધાની. તો કે ભાઈ આ આપણો ભાઈબંધ કોણ? તો કે આ આપણો ભાઈબંધ માલ્ટોઝ. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખશું. પેલું જે બંધારણ છે ને, પેલું બંધારણ એ ફિક્સ છે, આલ્ફા ડી ગ્લુકોઝ. કોણ છે છોકરાઓ? આલ્ફા ડી ગ્લુકોઝ. પણ બીજું જે બંધારણ છે ને એ ખાલી ડી ગ્લુકોઝ છે. કોણ છે છોકરાઓ? ખાલી ને ખાલી ડી ગ્લુકોઝ. એટલે આના કારણે આના એનોમર્સ બનશે. શું બનશે છોકરાઓ? એનોમર્સ બને છે. તો એનોમર્સ કયા કયા બને છે? તો કે આલ્ફા માલ્ટોઝ અને બીટા માલ્ટોઝ. તો હવે આ આલ્ફા ને બીટા એટલે કોણ? તો સાંભળજો, આલ્ફા ડી ગ્લુકોઝ વત્તા આલ્ફા ડી ગ્લુકોઝ, આવી રીતે. અને બીટા માલ્ટોઝ એટલે કોણ? આલ્ફા ડી ગ્લુકોઝ વત્તા બીટા ડી ગ્લુકોઝ. જો આવી રીતે. કેવી રીતે? આવી રીતે આમ આવશે.
હવે તો કે આમાં ગ્લાયકોસિડિક સાંકળ બને તો કે હન બને. કઈ બનવાની છે? ગ્લાયકોસિડિક સાંકળ. તો કે જો ભાઈ આની વાત કરીએ ને તો આની ગ્લાયકોસિડિક સાંકળ એકદમ મસ્તીની C1OC4. જો C1 એટલે કોણ? પહેલાનો. C4 એટલે કોણ? બીજાનો. આમાંથી એનોમેરિક કાર્બન કોણ? તો કે આ C1 એક જ એનોમેરિક કાર્બન છે. આ એનોમેરિક કાર્બન નથી. આનો એનોમેરિક કાર્બન મુક્ત રહે છે. હવે હું આટલું બધું બોલ્યો એટલે તરત તમને ખબર પડી જવી જોઈએ. શું? તો કે માલ્ટોઝ કેવો છે? મેં કીધું હતું ને 4 શબ્દ યાદ રાખવાના છે. જો વનસ્પતિજન્ય માલ્ટમાંથી મળે છે માલ્ટેસ. પોતે જળ વિભાજન પછી કેવો છે? ડેક્સ્ટ્રો. કેવો છે છોકરાઓ? ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો એટલે કેવો? દક્ષિણ ભ્રમણીય. રેડી? તો કે રેડી. આનો એનોમેરિક કાર્બન મુક્ત છે. એનોમેરિક કાર્બન મુક્ત છે એનો મતલબ બોલો ગુજરાતીમાં? મ્યુટારોટેશન દર્શાવે છે. મ્યુટારોટેશન દર્શાવે છે. અને ત્રીજું છોકરાઓ આ હવે કેવું છે? રિડ્યુસિંગ શર્કરા છે. કેવું છે? રિડ્યુસિંગ શર્કરા છે. હવે એક વસ્તુ રહી ખાલી તમને શીખવાડવાની. ગ્લાયકોસિડિક સાંકળ બને કઈ રીતે? એકદમ ઈઝી. ચાલો આવી રીતે આમાં થોડુંક તમે નોટ ડાઉન કરજો. આપણે બંધારણ કેમ લખીએ છીએ ને શીખજો તમે. બરાબર? બંધારણ કેમ લખીએ છીએ એ જરાક તમે જોજો. જો આવી રીતના છોકરાઓ, આ પેલું બંધારણ છે ને એ એનોમેરિક કાર્બન. આ આલ્ફા છે એવું કીધું. આલ્ફા એટલે HOH. આપણે એવું શીખવાડ્યું છે કે બંને OH ક્યાં આવે? નીચે. પછી ઝીગઝાગમાં હાલ્યું જવાનું એટલે આપણને બંધારણ યાદ રહી જાય. આપણને બંધારણ કેવું થઈ જાય છોકરાઓ? યાદ રહી જાય. સોરી શક્તિમાન, પાછું લઈ આવું. ચાલો અહીંયા OH નીચે, H અને CH2OH ઉપર. હું નીચે નામ લખું છું આલ્ફા ડી ગ્લુકોઝ. જો મેં આખું નામ લખ્યું છોકરાઓ, આલ્ફા ડી ગ્લુકોઝ. હવે અહીંયા જુઓ છોકરાઓ, સાંભળજો આવી રીતે. હવે અહીંયાની જો આપણે વાત કરીએ તો કઈ વસ્તુ ઉપર ધ્યાન રાખશું? તો કે હું અહીંયા H અને OH ને લખતો જ નથી. જો બાજુમાં લખું છું. જો મારે આને આલ્ફા માલ્ટોઝ નામ આપવું હોય કે નહીં તો અહીંયા શું લેવાનું? આલ્ફા ડી ગ્લુકોઝ. ખ્યાલ આવી ગયો? આ બંધારણને મારે બીટા માલ્ટોઝ કેવું હોય તો આ બંધારણને કહેવાનું બીટા ડી ગ્લુકોઝ. એટલે અહીંયા હું ખાલી શું લખીશ? ડી ગ્લુકોઝ. બસ આવી વસ્તુ નોટ ડાઉન કરવાની હોય. બાકી બધું બધાને આવડતું જ હોય. ચાલો H OH OH H. જો અહીંયા OH નીચે આવશે, H અને CH2OH હંમેશા ઉપર. આનો એનોમેરિક કાર્બન આ છે. જો એનો એનોમેરિક કાર્બન કોણ? આ. કયા કયા કાર્બન વચ્ચે પ્રક્રિયા થાય છે? C1 અને C4 વચ્ચે પ્રક્રિયા થાય છે. જો ક્યાં પ્રક્રિયા થાય છે? C1 અને C4. અહીંથી OH, અહીંથી H. H2O છૂટો પડશે. રેડી? કઈ રીતે? જોવો જોઈએ. H2O ની આપણે વાત કરીએ તો કઈ રીતે છૂટો પડશે? તો કે જો ભાઈ આવી રીતે. હાલ ને ભાઈ, અચ્છા સોરી મારો વાંક હતો. આવી રીતે આમ. રેડી? જો હવે અહીંની ગ્લાયકોસિડિક સાંકળને યાદ રાખજો. આ વનસ્પતિજન્ય છે એને યાદ રાખજો. માલ્ટેઝને યાદ રાખજો. આવા હારા હારા શબ્દ લખાય એને યાદ રાખો. ડેક્સ્ટ્રો, મ્યુટારોટેશન અને રિડ્યુસિંગ શર્કરા છે. બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.